પ્રથમ નોરતે આયોજકોમાં પરવાનગી માટે દોડાદોડી છે। ફાયર એનઓસી પોલીસની પરવાનગી માટે દોડાદોડી થઈ ગઈ છે। હજુ સુધી એનઓસી મંજૂરી માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેવું આયોજકો દ્વારા કહેવામાં આવ્યું છે। સાંજ સુધીમાં મંજૂરી મળી જશે તેવો વિશ્વાસ હોવાની વાત પણ આયોજકો કરી રહ્યા છે। ત્યારે પહેલા જ નોરતે જ્યારે હજી સુધી આયોજકોને મંજૂરીઓ નથી મળી, એનઓસી નથી મળ્યા, ત્યારે એનઓસી અને પોલીસ પરમિશન માટે આયોજકો દોડાદોડી કરી રહ્યા છે। असमंजसનો જે માહોલ હતો, હજી સુધી પરમિશન પણ નથી મળી, ત્યારે ગરબા ઉપર સવાલ હતો કે ગરબા થઈ શકશે કે કેમ, ગરબા રમાશે કે કેમ। ત્યારે આયોજકોને હવે વિશ્વાસ છે કે તેમને સાંજ સુધીમાં તમામ એનઓસી, ફાયર એનઓસી, પોલીસ પરવાનગી તમામ મળી જશે અને ગરબા સારી રીતે આયોજિત કરી શકાશે। ત્યારે હજુ સુધી એનઓસી મંજૂરી માટેની પ્રક્રિયા ચાલી રહી હોવાની આયોજક દ્વારા નિવેદન સામે આવી રહ્યું છે। હજુ સુધી આયોજકોને મંજૂરી નથી મળી, પરંતુ પ્રક્રિયા ચાલી રહી છે। આ મંજૂરી ક્યારે મળશે? સાંજ સુધીમાં મંજૂરી મળી શકે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। અને જ્યારે આપણા ગુજરાતની જનતાનો જ્યારે સવાલ હોય ત્યારે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય કે આપણી ગવર્મેન્ટ હોય કે આપણી ગુજરાત પોલીસ હોય, એ ખડે પગે ઊભેલી છે ને એને લઈને એ લોકોએ જે કાયદામાં જે ટિપિકલ્સ નોર્મ જે બનાવેલા છે, એનઓસીના છે, સીસીટીવીના છે, એ બધાના, અને એ બધા ઉપર બધા આયોજકોની પૂરેપૂરી તૈયારી છે અને બધાને આશા છે કે બહુ જ સારી રીતે અને બધાને સપોર્ટ કરીને ગુજરાત સરકાર અમારી સાથે રહેશે। ઓલમોસ્ટ બધું અમારી રીતે બધું ડન થઈ ગયું છે અને અમારી સીપી ઓફિસ ઉપર બધાની અરજીઓ પણ જતી રહી છે અને લગભગ આજ સાંજ સુધીમાં બધાનું મા જગદંબાના આશીર્વાદથી બધાની પરમિશનો પણ મળી જશે। આયોજકો દર વર્ષે પરમિશન લે જ છે બધાએ। આ વખતે આપણે જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો એના હિસાબે નોર્મ્સ થોડાક બદલાયા છે સરકારના, પણ ઇઝી જ છે અત્યારે ગાઈડલાઇન્સ, પણ જે નવા આયોજકો હોય છે એમને ખ્યાલ નહીં હોતો। અમે તો દર વર્ષે કરીએ જ છીએ અને લાસ્ટ મુમેન્ટ ઉપર જ દર વર્ષે આગલા દિવસે જ પરમિશન મળતી હોય છે અમને। એટલે થોડા બદલાવ કરવા જોઈએ કે ભાઈ આપણે ફાયરની ટીમ આવે છે તો તરત જ અમને એનઓસી આપી દે।